સૌથી પહેલાં તો આ ગીત સાંભળો. તો તમારે પણ આ પ્રકારનું ગીત બનાવવું હોય તો સૌથી પહેલાં આપણે ચેટ જીપીટીમાં જવાનું છે. ત્યાં આગળ તમારે એક પ્રોમ્પ્ટ લખવાનો છે આ રીતે કે તમારે જે પણ પ્રકારનું ગીત બનાવવું હોય. મારે બનાવવું છે મોગલમાની આરતી, તો આમ લખીશ કે મોગલમાની આરતી લિરિક્સ પછી આપણે એમાં લખશું સુનો એઆઈ માટે સોંગ ડિસ્ક્રિપ્શન. એટલે કે શું થશે કે સાથે સાથે તમને એક ડિસ્ક્રિપ્શન પણ આપશે જે આપણે સોંગમાં એ મૂકવાનું હોય છે. સુનો એપની અંદર આપણે જોઈએ એ કઈ રીતે થાય છે એ પણ આપણે જોતા જઈએ. ચાલો, તો જો આવી રીતે આપણને એક લિરિક્સ બનાવી દીધા છે ચેટ જીપીટીએ, અને સાથે સાથે નીચે જોશો તો સોંગનું ડિસ્ક્રિપ્શન પણ આપી દીધું છે. હવે તમે શું કરી શકો તો કે સિમ્પલ આ બંને કોપી કરીને ત્યાં પેસ્ટ કરીને ગીત બનાવી શકો. હવે એક suno.com નામની વેબસાઇટ છે, તમારે એમાં આવવાનું છે. એમાં અહીંયા આગળ ક્રિએટ લખેલું છે, તો ત્યાં ક્રિએટ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે કે આવું ઇન્ટરફેસ ખુલશે. હવે ત્યાં આગળ આ લિરિક્સ પહેલાં આપણે કોપી કરીને ત્યાં આગળ લિરિક્સના બોક્સમાં એને પેસ્ટ કરી દઈશું. હવે આને આપણે પેસ્ટ કરી દીધું. હવે બીજું શું કરી શકીએ તો કે નીચે છે ડિસ્ક્રિપ્શન સ્ટાઇલ. ઓકે, તો અહીંયાથી સોંગ ડિસ્ક્રિપ્શનને કોપી કરીને ત્યાં જ્યાં સ્ટાઇલ લખ્યું છે ત્યાં આગળ એને આપણે પેસ્ટ કરી દઈએ છીએ. હવે જેવું એને પેસ્ટ થઈ ગયું, તમે અહીંયા ક્રિએટ પર ક્લિક કરશો એટલે સોંગ બની જશે. નીચે ટાઇટલ છે, તમે ટાઇટલ પણ બનાવી શકો. પણ હવે આપણે શું કરશું કે આ જે લિરિક્સ ગુજરાતીમાં લખેલા છે ને એને આપણે હિન્દીમાં કન્વર્ટ કરવા પડશે. મીન્સ કે શબ્દો ગુજરાતીના રહેશે પણ એને લખેલું આવશે હિન્દી ટેક્સ્ટની અંદર, બરાબર. તો એની માટે આપણે લખશું કે લિરિક્સને હિન્દી દેવનાગરી લિપિમાં કન્વર્ટ કરીને આપો, બરાબર. એટલે એ કરીને આપશે હિન્દીમાં, પણ શબ્દો રહેશે ગુજરાતી જ તે. હવે આવું કરવાનું રીઝન શું છે કે આવું કરવાથી સુનો જે એઆઈ આપણું જે વેબસાઇટ છે એને ગુજરાતીમાં થોડોક પ્રોબ્લેમ થાય છે. જ્યારે એ ગીત બનાવશે તો એ ગુજરાતીના શબ્દો અમુક ખવાઈ જશે, અમુક આપણે કંઈક લખ્યા હોય એને બોલાશે કંઈક બીજા, પણ હિન્દીમાં એને એવી પ્રોબ્લેમ બહુ ઓછી થાય છે. હિન્દી રીડ કરવામાં, એના ગીત બનાવવામાં એને ઓછી પ્રોબ્લેમ થાય છે. તો શું કરવાનું તો કે આપણા શબ્દો આમાં ગુજરાતી જ છે પણ એને લખેલું છે ખાલી હિન્દીમાં. ઓકે, તો હવે આ લિરિક્સને આપણે કોપી કરી લેવાના છે, બરાબર. હવે આ લિરિક્સ કોપી કરીને શું કરશું તો કે પાછું સુનોમાં જઈને આ જે જૂના લિરિક્સ છે એને કાઢીને નવા પેસ્ટ કરી દઈશું, બરાબર. તો આ રીતે હવે આપણી પાસે આવી ગયું છે. નીચે ટાઇટલ લખી નાખશું મોગલમાની આરતી, કાંઈ પણ તમે તમારી રીતે ટાઇટલ લગાડી શકો છો. હવે આ જેવી પણ આપણે ટાઇટલ લખી દઈએ પછી ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ ક્લિક કરવાથી હવે આપણા સોંગ બનવાના શરૂ થઈ ગયા છે. વિધિન અ સેકન્ડ્સ આપણા સોંગ બનવાનું શરૂ થઈ ગયું અને તમે થોડાક સમયમાં એને સાંભળી પણ શકશો, બરાબર. હવે આ સોંગ બને છે જ્યાં સુધી, ત્યાં સુધીમાં આપણે બાકીનું એક કામ કરી લઈએ. જેમ કે માનો કે આ સોંગમાં તમારે પાછળ એક ફોટો મૂકવો હોય અને સોંગ ચાલતું રહે, તો એની માટે આપણે ચેટ જીપીટીમાં બનાવશું. પણ અહીંયાથી પહેલાં સોંગ ડાઉનલોડ કરી લઈએ. તો અહીંયા જ્યાં 3 ટપકા આપ્યા છે સોંગની બાજુમાં, બરાબર, ત્યાં તમે ક્લિક કરશો એટલે ડાઉનલોડ લખેલું આવશે. અહીંયા આગળ ક્લિક કરીએ એટલે આ ડાઉનલોડ લખેલું આવ્યું. અહીંયા MP3 ઓડિયો પર ક્લિક કરો અને એ MP3 ઓડિયોને અહીંયા ડાઉનલોડ આપી દેશો એટલે તમારો એ સોંગ ડાઉનલોડ થઈ જશે. જેમ કે તમે જોઈ રહ્યા છો પ્રિપેરિંગ લખ્યું છે. હવે આ સોંગ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે ફરીવાર ચેટ જીપીટીમાં જઈએ અને લખીએ કે એક થંબનેલ બનાવી આપે આ સોંગ માટે, જેમાં ટાઇટલ કે જે છે એ આપણે ગુજરાતીમાં રાખશું. કેમ કે છેલ્લે આપણે હિન્દી લિરિક્સના પ્રોમ્પ્ટ આપ્યા હતા તો એ બને કે હિન્દીમાં ટાઇટલ બનાવીને થંબનેલ બનાવી દે, એટલે એને આપણે મેન્શન કરીને કહી દઈએ કે ગુજરાતીમાં હોવું જોઈએ. તો જેમ તમને દેખાય છે કે એમ અહીંયા આગળ
આપણું થંબનેલ બનીને રેડી થઈ ગયું છે. હવે આને આપણે સેવ કરી લઈએ. અહીંથી ડાઉનલોડ પર ક્લિક કરવાથી એ પણ ડાઉનલોડ થઈ જશે. હવે સિમ્પલ કોઈ પણ એડિટિંગ એપમાં તમે આ ફોટો અને ગીત મૂકીને તમારું ગીત એડિટ કરીને યુટ્યુબમાં અપલોડ કરી શકો. હવે આ અપલોડ કરવા માટે યુટ્યુબ ડેટા આવી રીતે તમે લખશો 2 સેટ ઓફ યુટ્યુબ ડેટા, એટલે આપણે 2 ગીત ડાઉનલોડ કર્યા, 2 ગીત બનાવી શકીએ. તો તમને આવા વ્યવસ્થિત ડેટા આપી દેશે, જેમાં ટાઇટલ છે, ડિસ્ક્રિપ્શન છે, હેશટેગ્સ છે, ટેગ છે, બધી વસ્તુ રેડી છે. તમારે ખાલી આને હવે કોપી કરવાની, પેસ્ટ કરવાની વિડીયો અપલોડ કરતી વખતે, એટલે કમ્પ્લીટ તમારો વિડીયો રેડી થઈ જશે. બરાબર. હવે વાત આવે છે કે કોઈ વેલ નોન ગીત હોય, જે જૂના ગીત છે, એને ફરીવાર બનાવવું હોય તો કેમ બનાવે? તો એની માટે તમારે ઓડિયોમાં જઈને અહીંયા રેકોર્ડ ઉપર ક્લિક કરવું પડશે અને જે ગીત તમારે બનાવવું છે જૂનું, એ ગીત તમારે અહીંયા ગાવું પડશે. બરાબર. આમાં શરમાવાનું કોઈ નથી, કેમ કે તમે ડાયરેક્ટ ગીત મૂકશો તો અહીંયા કોપીરાઇટ થશે, એ તમને અપલોડ કરવા નહીં દે. પણ એ ગીત તમારે જે બનાવવું હોય એને તમારે ડાઉનલોડ નહીં કરવાનું, પણ એની બદલે તમારે રેકોર્ડ કરીને તમે આ મૂકશો અને એનું લિરિક્સ, એનું ડિસ્ક્રિપ્શન નાખીને તમે એ ગીત જનરેટ કરી શકો છો. તો કોઈ પણ જૂના એવા ગીત પણ હોય કે જે તમારે ફરીવાર રિક્રિએટ કરવા તો પણ કરી શકો. પણ એમાં ડાયરેક્ટ તમે અપલોડ કરશો તો એમાં અપલોડ નહીં થાય, કોપીરાઇટનો ઇસ્યુ આવશે અને એ નહીં બનાવે. ઓકે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.